મ્યુચ્યુઅલ ફંડમાં 45 જેટલી એએમસી આવેલી છે અને એ એએમસીમાં 1500 કરતાં વધારે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમો આવેલી છે. તો આજે આપણે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમો વિશે વાત કરીએ તો એમાં જોઈશું કે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ ક્યારે ચાલુ થઈ ત્યાંથી અત્યાર સુધીમાં અમે કેટલું રિટર્ન આપેલું છે, રિસ્ક કેટલું રહેલું છે, મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ કયા કયા સેગમેન્ટમાં ઇન્વેસ્ટ કરે છે, એ તમામ માહિતી આજે આપણે જોઈએ. આજે આપણે જોઈએ એસબીઆઈ સ્મોલ કેપ વિશે. મ્યુચ્યુઅલ ફંડની આ સ્કીમ 2010માં ચાલુ થઈ છે, 15 વર્ષ થયા છે અને એના રિટર્ન જોઈએ તો પહેલાં વર્ષે 9.98% રિટર્ન હતું, ત્રીજા વર્ષ 3 વર્ષનું 15.7% હતું, 5 વર્ષના 22.65% હતા, 10 વર્ષના 18.12% હતા. CAGR એટલે કે જ્યારથી કંપનીની મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ ચાલુ થઈ છે ત્યારથી અત્યાર સુધીનું રિટર્ન છે 19.68%. CAGR એટલે કમ્પાઉન્ડિંગ એન્યુઅલ ગ્રોથ રેટ, એટલે કે દર વર્ષે આટલા ટકાના ભાવે કંપનીના NAV વધે છે. નિફ્ટીના જોઈએ તો એ 16.15% જ છે. એની સામે SBI સ્મોલ કેપના CAGR ઘણો વધારે છે, 3% વધારે છે, ઘણો સારો કહેવાય. SBI સ્મોલ કેપની બીજી વાત કરીએ તો એ શેમાં રોકાણ કરે છે એના વિશે છે. તો એ ટોટલ ઇક્વિટીમાં જ રોકાણ કરે છે અને થોડાક પૈસા એમની પાસે કેશમાં રાખે છે. હોલ્ડિંગની વાત કરીએ તો કસ્ટમર ડ્યુરેબલ્સ, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ, ફાઇનાન્સ, કન્સ્ટ્રક્શન વગેરે જેવી સર્વિસમાં એ રોકાણ કરે છે. અને રિસ્કની વાત કરીએ તો હાઈ રિસ્ક છે. સ્મોલ કેપ કોઈ પણ કંપની તમે લઈ લ્યો તો એ હાઈ રિસ્ક જ હશે, પરંતુ એમાં જો તમે ઇન્વેસ્ટ કરવાનો સમયગાળો 15 વર્ષથી વધારે રાખો છો તો તમારું રિસ્ક ઘણું બધું ઘટી જતું હોય છે. 3 મેનેજર છે, રામા અય્યર શ્રીનિવાસન, પ્રદીપ કેશવન અને મોહનલાલ. આ ત્રણેય આ સ્કીમને સંચાલન કરે છે. આપણે કંપનીની ડિટેલ વિશે વાત કરી. હવે જોવી છે કે આપણે SBI સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ ચાલુ થઈ 2010માં, ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં જો આપણે એમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત તો એ પૈસા અત્યારે કેટલા હોત. તો એનું એન્યુઅલ ગ્રોથ રેટ છે 18.11%. આપણે 18%ના દરે જોઈએ. ધારો કે આપણે માત્ર એક જ વખત એમાં 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવી છે. 2010માં મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ આ ચાલુ થઈ છે અને એનો રેટ છે 18%. તો આપણા એ પૈસા અત્યારે 1,11,97,000 રૂપિયા